हेलो फ्रेंड्स, હું છું ડૉક્ટર કર્મયોગી. તમારું સ્વાગત છે મારી પ્રભુ લીલા ચેનલમાં. વેલકમ બેક ટુ એવરીવન. તમારા સાથ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. આજે આપણે જાણીશું ભગવદ્ ગીતા વિશે. ભગવદ્ ગીતા હિન્દુ ગ્રંથશાસ્ત્રનો બહુ જ શ્રેષ્ઠ ગ્રંથ છે. શ્રેષ્ઠ ગ્રંથ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને તેમના મુખેથી આ ગ્રંથનો ઉપદેશ કરેલો છે. વેદ વ્યાસ ભગવાન અંશ અવતાર પ્રભુના એમણે આ ગ્રંથનો અધ્યાયબદ્ધ શ્લોકબદ્ધ વર્ણન ગીતામાં કરેલું છે. હવે ગીતાની વાત કરીએ તો ગીતા વિશે ઘણા લોકો મતલબ એવા લેંગ્વેજમાં એવા શબ્દો વાપરીને તમને ડરાવતા હોય છે. ગીતા આમ છે તેમ છે. ગીતા બહુ જ ડિફિકલ્ટ છે. ગીતામાં યુવાન સ્ત્રીઓ એ લોકો માટે કોઈ ઉપયોગી વસ્તુ છે નહીં. ગીતા સંન્યાસ માર્ગે દોડે છે. આ બધી માન્યતાઓ અને ખોટા વહેમ હોય છે. જો કે આપણા ઇન્ડિયામાં તો આની કમી છે નહીં, પરંતુ જે લોકો અજ્ઞાની છે, જે લોકો અધૂરું નોલેજ ધરાવે છે, એ જ લોકો આવા શબ્દોનો પ્રયોગ કરી શકે જે આપણે સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર આપણું ગીતા છે એના વિશે. એ બધી વાતો તો પછી કરીશું. તમારી ઈચ્છા જાણવાની હોય તો જ તમે આ વિડીયો જોશો, નહીં તો તમે આ વિડીયો જોવાનું કોઈ ઇન્ટરેસ્ટ ધરાવશો નહીં. તમને ક્યાંક ને ક્યાંક થયું હશે કે મારે ગીતા વાંચવી છે કે જાણવું છે, ત્યારે જ તમને આ વિડીયો ઉપયોગી થશે. શાસ્ત્રનો પહેલો નિયમ એ છે કે તમને અંદરથી ઈચ્છા થવી જોઈએ કે તમારે શું કરવું છે, વોટ યુ વોન્ટ. તમને અંદરથી એવી કોઈ ઈચ્છા થઈ રહી છે કે જેના માટે તમે કોઈ પુરુષાર્થ કરી શકો છો. જેમ કે તમને કોઈ એવો પ્રશ્ન થઈ રહ્યો છે. ઘણા બધા પ્રશ્નોનો જવાબ ગીતામાં આપેલો છે. ઘણા લોકો કહે છે A to Z પ્રશ્નનો જવાબ આપ્યો છે. ધેટ્સ રાઈટ, વાત તો સાચી છે, પણ ઘણા લોકો સમજી શકતા નથી. ગીતાના શ્લોક એક છે, પણ દરેક વ્યક્તિની બુદ્ધિ અલગ અલગ છે. શ્લોક વાઇઝ જોવા જઈએ તો શ્લોક વાઇઝ બુદ્ધિ અલગ અલગ હોવાથી જે એનું ભાષ્ય લખે છે અલગ અલગ રીતે લખતા હોય છે. એમાં કોઈ હરકશોક કરવાનો હોતો નથી. દરેકની બુદ્ધિ પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કરતા હોય છે. જોકે ઓલમોસ્ટ સાચું હોય છે, મહદઅંશે સાચું હોય છે, અને ઇન્ટરપ્રિટેશન હંમેશા સારું હોય છે, સારા માટે હોય છે. કોઈ ખોટું ઇન્ટરપ્રિટેશન તો કરતા જ નથી. ગીતા વિશે કહીએ તો ગીતા 2 માર્ગ સ્પષ્ટ કરે છે. એનો દરેક શ્લોક એ રીતે પ્રભુ વર્ણન કર્યું છે કે એનો આધ્યાત્મિક મિનિંગ બી થાય છે અને ભૌતિક જીવનમાં ઉપયોગી થાય એવું બી મિનિંગ થઈ જાય છે. ગીતા આધ્યાત્મિક ગ્રોથ માટે જ છે મોસ્ટલી, બટ ઇફ યુ વોન્ટ ધીસ ફિઝિકલ લાઈફ એન્જોયમેન્ટ એન્ડ ઓલ, તો એના માટે બી ગીતા જ છે જે તમને રસ્તો બતાવી શકે છે. ગીતા ઘણી રીતે ઇમ્પોર્ટન્ટ છે, ઘણી રીતે ઉપયોગી પણ છે. એનું ઇમ્પોર્ટન્સ, સિગ્નિફિકન્સ ઇન અવર લાઈફ આપણે પછી જાણીશું. ચલો આપણે બેઝિક જાણીએ કે ગીતા શું છે. એમાં શું મોસ્ટલી આપણે બેઝિક જાણીએ છીએ. આમાં ડિટેલ નહીં આવડે તમને, ડિટેલ નહીં, પણ તમને બેઝિક જાણીને તો ખબર પડે કે ગીતામાં એક્ઝેક્ટલી શું આપેલું છે. ધીમે ધીમે ગીતાને સમજવાની કોશિશ કરીશું. ગીતા એવી નોલેજ નથી કે જે તમને એક દિવસમાં આવડે, એક મંથમાં આવડે, એક યરમાં આવડે કે લાઈફ ટાઈમ આવડે. ધેટ મીન એવું નથી કે તમને ક્યારેય ના આવડે, પણ ગીતા એવી વસ્તુ છે, એને અમર ગ્રંથ કહેવાય છે. અમર મતલબ જેનો મિનિંગ ખૂટતો જ નથી. તમે જેટલું વાંચો નવું મિનિંગ નીકળતું રહે છે. એટલે ગીતાના અમર ગ્રંથ પર કહેવામાં આવે છે. મતલબ જેનો મિનિંગનો એન્ડ જ નથી. જેની બુદ્ધિ જ્યાં સુધી જાય એવી છે ત્યાં સુધી એનો મિનિંગ નીકળે છે. એટલે જ બહુ ઇમ્પોર્ટન્ટ. એક શબ્દ એટલો સરળ બટ એટલો મિનિંગફુલ છે કે સામાન્ય વ્યક્તિ એને સમજવું થોડુંક કાઠો થઈ જાય છે.
એટલે સામાન્ય વ્યક્તિ જ્યારે ગીતા લઈને બેસે છે વાંચવા, એની ઈચ્છા પણ હોય છે પણ સમજી શકતો નથી. હવે જેમાં અત્યારની લાઈફ સિચ્યુએશનમાં આપણે જોવા જઈએ તો જેમ કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવું ડિફિકલ્ટ છે એ રીતે એની ડિગ્રી એટલી પાવરફુલ છે. સાયન્સ લાઇનમાં આગળ વધેલા માણસોનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે કમ્પેરેટિવલી આર્ટ્સ કે કોમર્સ. હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું, એવું કોઈ છે નહીં કે બધા પોતાની લાઇનમાં અગ્રજ હોય છે. બટ હું જસ્ટ એમ કહેવા માગું છું કે જે રીતે કોઈ બી મોટી ડિગ્રી માટે તમને મોટું પરિશ્રમ કરી વધારે પડતો મહેનત અને વધારે પડતી બુદ્ધિ લગાવવાની જરૂર પડે તો એનું ફળ બી મોટું હોય છે. એ રીતે ગીતા છે. ગીતાને સમજવા માટે ઘણું બધું તમારું નોલેજ એકઠું કરવું પડે અને પછી તમને ગીતા શું છે એ થોડો આઈડિયા આવે છે. ચાલો જાણીએ ગીતા શું છે. બેઝિક્સ ઓફ ગીતા હું તમને સમજાવવાની કોશિશ કરીશ. હું સમજાવું એ દરમિયાન તમને કોઈ પ્રશ્ન ઊભો થાય તો તમે કોમેન્ટમાં કહી શકો છો, જેને તમારી સેટિસ્ફેક્ટરી આન્સર હું ડેફિનેટલી આપીશ. ગીતા કોઈ એવો ગ્રંથ નથી કે ડરાવનો છે કે સમજ જ ના પડે. ગીતા આપણા માટે જ છે, દરેક માણસ માટે છે. તો પ્રભુએ એવો ઉલ્લેખ કર્યો છે કે દરેકને સમજાઈ જાય, સરળ રીતે સમજાય છે. બરાબર છે. ચાલો જાણીએ. મોસ્ટલી અહીંયા લખેલું છે પણ એમાં કંઈક કહેવાનું હશે, હું તમને કહેતો રહીશ. ગીતા એક તો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન અને લોર્ડ શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુન પાંડવ શ્રેષ્ઠ અર્જુન છે, લોર્ડ શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેનો મુખ્ય સંવાદ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારત યુદ્ધ દરમિયાનનો છે. બરાબર છે. શાસ્ત્ર પ્રમાણે મહાભારતમાં ભીષ્મ પર્વ અધ્યાય 23 થી 40 સુધીમાં ગીતાનો ઉલ્લેખ છે. જેમ ગીતા ગ્રંથ છે એમ મહાભારત ગ્રંથ છે. મહાભારતનો એક ભાગ ગીતા છે. એટલે જ ગીતા અલગથી વેદવ્યાસે એનું પ્રગટ કરી છે, કેમ કે એનું ઇમ્પોર્ટન્સ એક જુદું છે, જેનું કમ્પેરિઝન કોઈ સાથે થઈ શકે એમ નથી. મહાભારતમાં જ ગીતા હોય તો એનું ઇમ્પોર્ટન્સ ઘટી જાય છે, એટલે અલગથી ગીતા છે. એવું નથી કે મહાભારતમાં જે 23 થી 40 છે એનાથી અલગ છે, એ જ છે, પણ એનો ઉલ્લેખ, એનો ઉપદેશ એકદમ અલગ કરેલો છે ગીતા માટે, લોક કલ્યાણ માટે. ગીતામાં શ્લોક જોવા જઈએ તો ટોટલ શ્લોક છે 700. ટોટલ અધ્યાય છે 18. ગીતાનો સમય ક્યારે લખાયેલી એનો એક્ઝેક્ટલી આંકડો કાઢવો ડિફિકલ્ટ છે. બટ 5000 યર BC, બિફોર ક્રાઇસ્ટ મતલબ આપણું જે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે 2020 ચાલે છે, એ જીરો જ્યાંથી સ્ટાર્ટ થાય છે એ BC છે. બરાબર છે. એના પહેલાં બિફોર ક્રાઇસ્ટ ત્યાંથી સ્ટાર્ટ થાય છે, એટલે જીરો પહેલાં, જેમ અત્યારે 2000 વર્ષથી પણ વધુ છે, એ પ્રમાણે 2 વર્ષ પહેલાં 5000 વર્ષ પૂર્વે, એટલે અત્યારે પ્રમાણે 7000 વર્ષ પૂર્વે, અને બિફોર ક્રાઇસ્ટ પ્રમાણે 5000 વર્ષ પૂર્વે આ ગ્રંથ લખાયેલો છે. એક્ઝેક્ટલી યર કાઢી શકવું ડિફિકલ્ટ છે, પણ ઘણા બધા શાસ્ત્રો પ્રમાણે અને ઘણી બધી રીતે આ આંકડો બંધ બેસે છે કે બિફોર ક્રાઇસ્ટ 5000 વર્ષ પૂર્વે ગીતાનો ઉલ્લેખ થયેલો. એ દરમિયાન એવું કહેવાય છે કે એ પછી જ ઓલમોસ્ટ એના અમુક વર્ષો પછી જ કલયુગનું આરંભ થયો હતો. શ્રી કૃષ્ણ ભગવાનના ગયા પછી. બરાબર છે. એ ડિટેલમાં આપણે પછી સમજીશું. અન્ય સંવાદ તમને જોવા મળે છે ગીતામાં, એક તો સંજય અને ધૃતરાષ્ટ્ર, આ બંનેનો છે. સંજયના વેદવ્યાસના વરદાન પ્રમાણે એમને દૂરદ્રષ્ટિ પ્રદાન કરેલી. ધૃતરાષ્ટ્ર તમે જાણો છો કે અંધ વ્યક્તિ હતા, કુરુ રાજા હતા, કૌરવના પિતા હતા. બરાબર. એ રાજા હતા પણ અંધ હતા, એટલે એમને એક ચિંતા હતી કે એ પોતે યુદ્ધમાં ના જઈ શક્યા. એટલે યુદ્ધમાં કઈ સિચ્યુએશન છે એ પોતે જાણી શકે એના માટે વેદવ્યાસ ભગવાને સંજયને આ વરદાન આપેલું કે તમે તમારા મહેલમાં જ રહીને કુરુક્ષેત્ર મેદાનનું વર્ણન તમે
કરી શકશો, તમે જોઈ શકશો રૂબરૂ. તમે એટલે સંજય જોઈ શકશે, સંજય સંભળાઈ શકશે ધૃતરાષ્ટ્ર રાજાને, જે પોતે અંધ હતા. બરાબર છે. લેખકની વાત કરું તો વેદવ્યાસ ભગવાન હતા, પણ એમની સાથે લોર્ડ ગણેશ, ભગવાન ગણેશ એમની સાથે આ લેખન આરંભ કરેલું અને અંત બી એમની સાથે જ કરેલું. ઓલમોસ્ટ એવી સ્ટોરી છે શાસ્ત્રોમાં. તો વેદવ્યાસ કંઈક બોલ્યા હતા અને શ્રી ગણેશ ભગવાને લખ્યું હતું. આવી સ્ટોરી મળી આવે છે. ભાષા તો ઓલમોસ્ટ બધા શાસ્ત્રોમાં સંસ્કૃત છે, સંસ્કૃત જ રહેવાની. સૌથી જૂની, સૌથી બેસ્ટ એન્ડ મિનિંગફુલ લેંગ્વેજ એટલે કે સંસ્કૃત. હવે ગીતાનું સ્ટાર્ટિંગની વાત કરીએ તો ટોટલ અધ્યાય છે 18. અહીંયા દર્શાવેલા છે 18ના નામ આપેલા છે અને એમની સાથે જે આંકડો લખ્યો છે એ અધ્યાયમાં કેટલા શ્લોક આવેલા છે એ જણાવેલા છે મેં. ચાલો જાણીએ, નામ વાઇઝ જાણીએ. આ અધ્યાયનું નામ જ છે, અધ્યાયની ડિટેલ નથી. એટલે એમાં નામ જોઈને તમને એમ થાય કે આ શું છે આ બધું, પણ એવું કંઈ છે નહીં. આ જાણ્યું નથી એટલે તમારા માટે ડિફિકલ્ટ છે. પણ બેઝિક બતાવવા માંગીશ કે કોઈ પણ અધ્યાયમાં યોગ લગાવેલો હોય છે. ગીતાના અધ્યાયમાં યોગ મિનિંગ એટલે કે પ્રાપ્ત થવું, જોડાણ થવું, કે કંઈક વસ્તુ મળવી. હવે અહીંયા મળવા અને પ્રાપ્ત થવાની અને એનો મિનિંગ એક જ છે. અહીંયા જોડાણનો મિનિંગ એક જ છે, પરંતુ યોગ એટલે આપવામાં આવ્યું છે કે યોગ એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે જે સાધન ઉપયોગી છે, બરાબર છે, જે નોલેજ અહીંયા આપેલું છે, એટલે યોગ શબ્દ પાછળ લાગેલો છે. બરાબર. મોસ્ટલી તમે જોઈ શકો છો, ખરેખરમાં ગીતા તો બીજા અધ્યાયથી જ ચાલુ થાય છે. અને બીજો અધ્યાય એટલો ઇમ્પોર્ટન્ટ છે ગીતામાં કે મતલબ વાત જ ના પૂછો. બીજો અધ્યાય એટલો ઇમ્પોર્ટન્ટ છે ગીતામાં કે એ જાણી લો તો ઓલમોસ્ટ આખી ગીતા તમને ખબર પડવા લાગે છે. હજુ ફરીથી કહું છું, બીજો અધ્યાયથી ગીતા સ્ટાર્ટ થાય છે. બીજો અધ્યાય જ બેઝિક ઓફ ઓલ નોલેજ છે શાસ્ત્રોનું. બરાબર છે. ચલો નામ વાઇઝ આપણે જોઈએ. એક તો પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, જેમાં 47 શ્લોક છે. બીજો સાંખ્ય યોગ છે. ત્રીજો કર્મ યોગ છે. ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. પાંચમો કર્મ સંન્યાસ યોગ છે, 29 શ્લોક છે. આત્મ સંયમ યોગ છે, 47 શ્લોક છે. જ્ઞાન વિજ્ઞાન યોગ છે, 7મો, 30 શ્લોક છે. 8મો અક્ષર બ્રહ્મ યોગ છે, 28 શ્લોક છે. 9મો રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ, 34 વિભૂતિ યોગ, 42 વિશ્વરૂપ દર્શન યોગ, 55 12મો ભક્તિ યોગ, 20 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, 34 14 ગુણ ત્રય વિભાગ યોગ, 27 15 પુરુષોત્તમ યોગ, 20 16 દૈવ આસુર સંપદ વિભાગ યોગ, 24 18મો શ્રદ્ધા ત્રય વિભાગ યોગ, 28 17મો, બરાબર છે. 18મો મોક્ષ સંન્યાસ યોગ, 78. સૌથી વધારે શ્લોક બીજા અધ્યાયમાં છે અને લાસ્ટમાં 18મા અધ્યાયમાં છે, 78. અહીંયાથી ગીતા પતતી નથી તમારી, આ જસ્ટ સ્ટાર્ટઅપ છે. દરેક અધ્યાયના એનું અલગથી એનું ઇમ્પોર્ટન્સ છે, અલગથી એનું મિનિંગ છે, અલગથી એનો પાથ છે, અને સમજવું એકદમ ઇઝી છે, પણ એના માટે જાણવું જરૂરી છે, અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસ એ નહોતો કોણ દે. પ્રભુ કહે છે કે તમે અભ્યાસ કરો તો બધું થઈ જશે, અર્જુનને કહે છે. ચલો હવે હું તમને બીજા બેઝિક નોલેજ ઉપર લઈ જાઉં છું, જેમાં યોગ છે. યોગના મુખ્ય યોગ છે ગીતાના, એના ઉપર આપણે દ્રષ્ટિ કરીએ તો મુખ્ય એક તમે સાંખ્ય યોગ છે, એક બીજો છે કર્મયોગ, ત્રીજો છે ધ્યાન યોગ, ચોથો છે અષ્ટાંગ યોગ, પાંચમો છે ભક્તિ યોગ. યોગ એટલે મિલન છે. કોની જોડે? પરમાત્મા જોડે, ભગવાન જોડે. બરાબર છે. ભગવાન જોડે, પરમાત્મા જોડે મિલન હેતુ જે સાધના કે સાધન હોય છે, જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સિદ્ધિ મતલબ કે પરમાત્માની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ થાય છે, એ બધા યોગ કહેવામાં આવે છે. યોગની સાધના કરવાવાળા લોકો
યોગી કહેવામાં આવે છે. અને યોગના અલગ અલગ પાથ ઘણા બધા છે, ઘણા બધા. ગીતામાં આટલા યોગનું ઇમ્પોર્ટન્સ આપ્યું છે, એ સિવાય ઘણા બધા અલગ અલગ યોગ હોય છે, જેનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, ફરી ક્યારેક જોઈશું. પણ ગીતાના યોગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના વિશે એમાંથી તમને રસ્તો મળી જાય, તમારો એમ પૂરો થઈ જાય છે. એટલે બીજા બધા શાસ્ત્રોના યોગનું શું કરવાનું છે? ગીતા સ્વયં ભગવાને કહેલા યોગ છે બધા, એ જ એના ઉપર જ શ્રદ્ધા રાખીને તમે આ યોગનું અનુસરણ કરવું જોઈએ. હવે હું તમને એ શોર્ટમાં યોગ સમજાવવાની કોશિશ કરીશ. તો સાંખ્ય યોગ છે, એનું બીજું નામ જ્ઞાન યોગ, સંન્યાસ યોગ, બરાબર છે. આ બીજા અધ્યાયમાં મોસ્ટલી આપેલો છે. એકદમ ટોટલ નોલેજ ઓફ આત્મા, સોલ, ઇન્ડિપેન્ડન્ટ સોલ અને પરમાત્મા, આ બંનેનું નોલેજ એકમાં આપી દીધું છે. જ્યારે માણસ પોતે એમ સમજવા લાગે છે હું આત્મા છું, બીજું બધું જવા દો, હું આત્મા છું, એ સાંખ્ય યોગ છે. બીજો કર્મયોગ છે, એને સમત્વ યોગ, નિષ્કામ કર્મયોગ, બુદ્ધિ યોગ પણ કહેવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞ એક શબ્દ આમાં આવે છે, નોલેજ ઓફ વર્લ્ડ એન્ડ કર્મ. કર્મનું ઇમ્પોર્ટન્સ આમાં વધારે આપવામાં આવ્યું છે. માણસ નિષ્કર્મ રહી ના શકે એ બધું આમાં ઉલ્લેખ કરેલો છે. નિષ્કર્મતા કેમની પામવી એનો ઉલ્લેખ આમાં કરેલો છે. આ યોગનું ઇમ્પોર્ટન્સ એટલું છે કે દુનિયા કણ કણમાં પરમાત્મા છે, કણ કણ ભગવાન છે, આખી સૃષ્ટિ ભગવાન છે, આપણે બી ભગવાન છે, આપણે બી પરમાત્મા છે. તો દુનિયામાં જે બધું કંઈ થઈ રહ્યું છે પરમાત્મા વડે જ થઈ રહ્યું છે. તો આપણા હાથમાં જે કર્મ આવે એ કરવાનું છે, કોઈ પણ આસક્તિ વગર, કોઈ પણ અપેક્ષા વગર, કોઈ પણ લાલચ લોભ વગર આપણે કર્મ કરતા રહીશું, નુકસાન કે ફાયદાની વિચાર કર્યા વગર લોક કલ્યાણ માટે. તો આ કર્મયોગ સિદ્ધ થાય છે, બરાબર છે. ત્રીજો છે ધ્યાન યોગ. ઓહો, ધેટ્સ માય ફેવરેટ. નોલેજ ઓફ મેડિટેશન. ધ્યાન યોગ એનાથી સમજી જવાય છે કે ધ્યાન યોગ શું છે. તમે એકદમ ડીપ ધ્યાન કરીને, કોઈ પણ પ્રકારનું ધ્યાન કરીને, ધ્યાનના બહુ બધા પ્રકાર છે, મેડિટેશન કરીને રેગ્યુલર તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો. એના માટે વિધિ વિધાન હોય છે, કેમની ધ્યાન કરવું એ બી હોય છે, જેના માટે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીએ. ચોથો અષ્ટાંગ યોગ છે. અષ્ટાંગ યોગનો શબ્દ જ આમાં આપેલો છે, બટ ડિટેલ નથી આપી. ડિટેલમાં તો તમને અહીંયા 8 અંગ છે અષ્ટાંગ યોગના, એ જ કહેવા માગું છું, જે પતંજલિ મહર્ષિના 8 અંગ છે યોગ માટે. નોલેજ ઓફ 8 પાથ, બરાબર છે. 8 અંગ ભગવાન બુદ્ધના પણ હતા, એ અલગ છે. આ ઋષિ પતંજલિના છે. જેના વિશે વાત કરીએ તો યમ, બીજું છે નિયમ, ત્રીજું આસન, ચોથું પ્રાણાયામ, પાંચમું પ્રત્યાહાર, છઠ્ઠું ધારણા, સાતમું ધ્યાન, આઠમું સમાધિ. આ છે 8 અંગ. 1 by 1 આ વસ્તુનું પાલન કરવામાં આવે તો અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અષ્ટાંગ યોગ સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે તો ઠીક, પણ ફિઝિકલ ગ્રોથ માટે પણ બેસ્ટ વસ્તુ છે હાલની લાઈફસ્ટાઈલ પ્રમાણે, બરાબર છે. હું એમ નથી કહેતો કર્મયોગ સાંખ્ય યોગ નથી, એની તો વાત જ અલગ છે, પણ અષ્ટાંગ યોગ તમારા માઇન્ડમાં સેટ થાય એવો છે. તમારું ભૌતિક દિમાગ એમાં દોડે એવું જ છે, બીજામાં ઓછું દોડશે. પાંચમો છે ભક્તિ યોગ, જે સૌથી ગીતાનો શ્રેષ્ઠ યોગ કહેવામાં આવે છે એકોર્ડિંગ ટુ શ્રીમદ ભાગવત પુરાણ. કલયુગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ યોગ હોય તો ભક્તિ યોગ જ છે. આના ઘણા બધા ઉલ્લેખ છે શ્રીમદ ભાગવત પુરાણમાં અને ગીતામાં પણ. અલ્ટિમેટલી આ બધું કરવાથી જ પણ ભક્તિ જ થાય છે. બધા અંગ અલગ અલગ છે, યોગ અલગ અલગ છે, પણ એકબીજાથી સમટાઈમ પૂરક થાય છે. આ બધાનો ટાર્ગેટ એક જ છે, પરમાત્માની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ. બટ રસ્તો અલગ અલગ છે, પણ મંજિલ એક છે. ક્યારેક રસ્તા ભેગા બી થાય, એવું બી હોય, બરાબર. હવે આ ડિટેલમાં તો જાણવા જરૂરી છે ગીતા સમજવા માટે. ઓલમોસ્ટ ગીતા આટલામાં પતી જાય છે. આનાથી વિશેષ કોઈ તમને ભરમાવા જાય કે આમ છે ને તેમ છે, આ છે ને તે છે, એવું કંઈ નથી હોતું. શ્રદ્ધા જરૂરી છે, અભ્યાસ જરૂરી છે, થોડો વૈરાગ્ય. વૈરાગ મતલબ કે આ ભૌતિક દુનિયામાં સુખ નથી, સુખ ક્યાંક અલગ છે, એ અલગ
આપણે એવું સમજીએ કે પરમાત્મામાં છે કે ભગવાનમાં છે, એ પછી જે વિચાર ઉદ્ભવે એના વૈરાગ કહેવાય. બરાબર છે. તો આટલું જાણીએ અહીંયા આપણે વિરામ આપીએ દોસ્તો. મને ખુશી છે કે તમે બેઝિક શીખ્યા છો. આમાં ઘણું બધું તમારા ક્વેશ્ચન સોલ્વ થયા હશે. ગીતાને સમજવામાં તમારી જિજ્ઞાસા વધી હશે એવી અપેક્ષા રાખું છું. યથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર પણ આ જ છે. તમારી જિજ્ઞાસા હશે તો તમે શાસ્ત્રને જાણી શકશો, એનો ઉપયોગ કરી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.